નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશના ઘણા રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે। આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ચાલી રહેલી ઠંડી વચ્ચે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદના કારણે કડકડતી ઠંડીની સ્થિતિ વધુ ખરાબ થશે। મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર અને હરિયાણા જેવા રાજ્યોમાં આગામી 7 દિવસમાં સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે। તેમજ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી જામી રહી છે તો બીજી બાજુ વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। 26 ડિસેમ્બરની રાતથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરતા તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચેતવણી આપી છે। 27 ડિસેમ્બરે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય તેવી ધારણા છે, જે પૂર્વીય પવનો સાથે મળીને 28 ડિસેમ્બર સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ઉચ્ચ ભેજ લાવશે। ગુજરાતમાં હાલ પવનની ગતિ નોર્મલ છે। આગામી દિવસોમાં પણ પવનની ગતિ સામાન્ય રહેશે। જ્યાં માવઠું થાય ત્યાં પવનની ગતિ વધવાની શક્યતા છે। 31 ડિસેમ્બર સુધીમાં ઠંડીમાં કોઈ રાહત મળશે નહીં। આ સાથે જાન્યુઆરીમાં વધારે ઠંડી અનુભવાશે। જાન્યુઆરીમાં તો કોલ્ડવેવના રાઉન્ડ પણ જોવા મળી શકે છે। જાન્યુઆરીની 1 થી 15 તારીખમાં તીવ્ર ઠંડી પડશે અને ઠંડીના તમામ રેકોર્ડ તોડી નાખે તેવું અનુમાન છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે ખતરો નથી, પરંતુ સુરેન્દ્રનગરમાં ક્યાંક ક્યાંક છાંટા જોવા મળી શકે છે। અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં તીવ્ર માવઠાની શક્યતા નથી। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં માવઠાનો વધારે ખતરો નથી, પરંતુ અતિઘાટા વાદળો સર્જાઈ શકે